રાત્રિના આકાશમાં જુઓ, ગ્રહો પાર કરો, મિલ્કી વેના ઝગમગતા ધૂળકણને પાર કરો અને આપણા શ્રેષ્ઠ સાધનોને દેખાતા સૌથી દૂરના ગેલેક્સીઝને પણ પાર કરો. જો તમે પૂરતું દૂર જુઓ તો અંતે તમને તારા ખૂટી જ જશે, પણ તમને અંધકાર નહીં મળે. તેની જગ્યાએ તમને પ્રાચીન પ્રકાશની એક દિવાલ મળશે. આ છે કોસ્મિક માઇક્રોવેવ પૃષ્ઠભૂમિ. આ અસ્તિત્વમાં સૌથી જૂનું પ્રકાશ છે, બ્રહ્માંડનું એક શુદ્ધ ફોસિલ જે બિગ બેંગ પછી માત્ર 3,80,000 વર્ષમાં પકડાયો હતો. આ ક્ષણ પહેલાં બ્રહ્માંડ એક ચમકદાર અસ્પષ્ટ પ્લાઝમા સૂપ હતું જે પ્રકાશ માટે મુસાફરી કરવા માટે ખૂબ જ ગરમ હતું. પણ જેમ જેમ અવકાશ વિસ્તર્યું અને ઠંડુ પડ્યું, ઇલેક્ટ્રોનોએ પ્રોટોન સાથે જોડાણ કર્યું અને પ્રથમ ફોટોન મુક્ત થયા, જે બ્રહ્માંડમાં 3 કરોડ વર્ષથી વધુ સમય સુધી ઉડીને આજે આપણા ડિટેક્ટર્સ સુધી પહોંચ્યા. એસ્ટ્રોફિઝિક્સ માટે CMB બાળ બ્રહ્માંડનું એક સંપૂર્ણ ઝલક છે. તે એક એવો બ્રહ્માંડ દર્શાવે છે જે આશ્ચર્યજનક રીતે એકરૂપ હતો. આ સમગ્ર આકાશમાં આ કિરણોત્સર્ગનું તાપમાન માત્ર 1,00,000માં 1 ભાગ જેટલું જ બદલાય છે. આ લગભગ નિર્વિઘ્ન સમદિશા પ્રકાશ છે, સિવાય એક જગ્યાએ. દક્ષિણ આકાશ ગોળાર્ધમાં એરિડેન્સ નક્ષત્ર મંડળની અંદર એક અશક્ય વસ્તુ છે. સર્જનના ચહેરા પર એક દાગ છે. પ્રથમ વખત 2004માં નાસાના WMA ઉપગ્રહ દ્વારા શોધાયું અને પછી યુરોપિયન સ્પેસ એજન્સીના પ્લાન્ક ઉપગ્રહ દ્વારા આશ્ચર્યજનક ચોકસાઈથી પુષ્ટિ કરવામાં આવી. આ લક્ષણને સત્તાવાર રીતે CMB એનિસોટ્રોપી અનામોલી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. અનૌપચારિક રીતે આપણે તેને કોલ્ડ સ્પોટ કહીએ છીએ. કોસ્મોલોજીના સ્ટાન્ડર્ડ મોડલ અને કોસ્મિક ઇન્ફ્લેશનના કાયદાઓ અનુસાર આવી વિશાળતા ધરાવતી અનામોલી ત્યાં હોવી જ ન જોઈએ. કોસ્મિક ઇન્ફ્લેશન અનુસાર ઉપર પરમાણુ પ્રાચીન બ્રહ્માંડમાં ક્વોન્ટમ ફ્લક્ચ્યુએશન્સને અત્યંત ઝડપથી ખેંચવામાં આવ્યા હતા, જેના કારણે એક રેન્ડમ પણ અત્યંત અનુમાનપાત્ર વિતરણ સર્જાયું. કોલ્ડ સ્પોટ એ ગણિતીય સંભાવનાઓને સંપૂર્ણપણે અવગણે છે. તે વિશાળ છે. તે આપણા આકાશમાં લગભગ 10 ડિગ્રી જેટલું વિસ્તરે છે. જો તમે તેને નંગી આંખે જોઈ શકો તો તે પૂર્ણ ચંદ્રની પહોળાઈ કરતાં 20 ગણું મોટું દેખાશે. આ એક વિશાળ રચનાનું પ્રતિનિધિત્વ કરે છે જે અબજો પ્રકાશવર્ષ જેટલી વિસ્તૃત છે અને તે આસપાસના બ્રહ્માંડ કરતાં નોંધપાત્ર રીતે ઠંડી છે. લગભગ 70 માઇક્રોકેલ્વિન બ્રહ્માંડની સરેરાશ તાપમાન કરતાં ઓછી છે. આટલી ઠંડી વિસ્તાર શોધવો અત્યંત અસંભવ છે. આ શક્યતા 1/100 કરતાં પણ ઓછી છે. આ આપણા સમજ માટે સીધી પડકારરૂપ છે. સમયની શરૂઆતમાં કંઈક એવી ઘટના બની હતી જેના કારણે આપણા નવજાત બ્રહ્માંડની રચનામાં ખલેલ આવી હતી. વર્ષો સુધી મુખ્યધારા ભૌતિકશાસ્ત્રે સામાન્ય સમજૂતી શોધવાનો પ્રયાસ કર્યો. મુખ્ય અનુમાન એ હતું કે ત્યાં એક સુપરવોઇડ એટલે કે અંતરિક્ષમાં એક વિશાળ રણ હાજર છે. જ્યારે CMBના પ્રાચીન ફોટોન એવા વિશાળ ખાલી વિસ્તારમાંથી પસાર થાય છે ત્યારે બ્રહ્માંડના ઝડપી વિસ્તરણને કારણે તેમની તરંગ લંબાઈ ખેંચાઈ જાય છે અને તેમની ઉર્જા ઘટી જાય છે. આ એક સુંદર ઉકેલ હતો. આનો અર્થ એ થયો કે કોલ્ડ સ્પોટ માત્ર પદાર્થની અછતને કારણે સર્જાયેલી દૃશ્યભ્રમ હતી. પણ બ્રહ્માંડ પોતાના રહસ્યો એટલી સરળતાથી ખુલાસો કરતું નથી. છેલ્લા વર્ષોમાં ખગોળશાસ્ત્રીઓએ કડક અને વિશાળ પાયાના સ્પેક્ટ્રોસ્કોપિક સર્વેક્ષણો કર્યા. પરિણામો સ્પષ્ટ હતા. એક પણ વિશાળ સુપરવોઇડ હાજર નથી. ગાયબ પદાર્થ પૂરતું ગાયબ નથી. સુપરવોઇડ સિદ્ધાંત ગણિતીય રીતે ખોટો સાબિત થતા હવે આપણે એક અસ્વીકાર્ય સત્યનો સામનો કરવો પડે છે. કોલ્ડ સ્પોટ એ આગળના બંધારણો દ્વારા સર્જાયેલી ભ્રમ નથી. આ આપણા પૃષ્ઠભૂમિની મૂળભૂત વિશેષતા છે. આપણા અવકાશ સમયમાં ઉકેલાયેલું એક સાચું બંધારણાત્મક રહસ્ય. જ્યારે પરંપરાગત ભૌતિકશાસ્ત્ર નિષ્ફળ જાય છે ત્યારે આપણે બ્રહ્માંડના સિદ્ધાંતોના કિનારાઓ તરફ જોવું પડે છે અને અહીં જ આપણને સૌથી અદ્ભુત અનુમાન મળે છે, એક અથડામણ. આ મોડેલ સૂચવે છે કે આપણો બિગ બેંગ એ એકમાત્ર અલગ પડેલો ઘટના નહોતો. તેના બદલે અવકાશ સમયે અનંત રીતે વિસ્તરતું, હિંસક રીતે ઉકળતું મલ્ટીવર્સ સૂપ છે. આ અનંત વિસ્તૃતતામાં સ્થાનિક વિસ્તારો ફૂલાવા બંધ કરે છે અને સંકુચાય છે, જેના પરિણામે અલગ અલગ બબલ બ્રહ્માંડો રચાય છે, દરેક પોતપોતાના ભૌતિકશાસ્ત્રના નિયમો દ્વારા શાસિત. અમે આ બબલ્સમાંથી એકની અંદર જીવીએ છીએ, પણ કદાચ આપણે એકલા નથી. શું થાય જો આપણા બ્રહ્માંડના અરાજક બાળપણ દરમિયાન બીજું બબલ બ્રહ્માંડ બહુ નજીક આવી ગયું હોય? શું થાય જો એ ફક્ત પસાર થયું ન હોય પણ ખરેખર આપણા બ્રહ્માંડ સાથે અથડાયું હોય? જો બે બ્રહ્માંડ અથડાય તો તેમના વચ્ચેના ક્વોન્ટમ મિકેનિકલ સીમાઓ પરસ્પર ક્રિયા કરશે. આ અથડામણના વિશાળ ગુરુત્વાકર્ષણ અને સ્કેલર ફિલ્ડના બળો અવકાશ સમયને વિકૃત કરશે, જે પ્રાચીન પ્લાઝમાની ઘનતામાં મોટો ખલેલ ઊભો કરશે. આ એક કાયમી નિશાની છોડી જશે, એટલે કે એક સાચો બ્રહ્માંડીય ઘા.
કોલ્ડ સ્પોટ એ ઘા હોઈ શકે છે જે આપણા બ્રહ્માંડે પોતાનું ક્ષેત્ર બચાવવા માટે લડાઈ કરી ત્યારે પડ્યો હતો. જો કોલ્ડ સ્પોટ ખરેખર બ્રહ્માંડીય ઘા છે તો તેના તત્વજ્ઞાનિક અને વૈજ્ઞાનિક અર્થઘટનો આશ્ચર્યજનક છે. એનો અર્થ એ થાય છે કે આપણું અવલોકનીય બ્રહ્માંડ અંત નથી. એનો અર્થ એ થાય છે કે ભૌતિકશાસ્ત્રના નિયમો જે આપણે નોંધ્યા છે એ માત્ર આપણા બબલ માટે જ વિશિષ્ટ છે, જ્યારે અમર્યાદિત પ્રકારના વિકલ્પભૂત ભૌતિકશાસ્ત્ર આપણા પહોંચની બહાર રમાય છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે એનો અર્થ એ થાય છે કે આપણે પ્રથમ વખત પ્રાયોગિક પુરાવો શોધ્યો છે કે આપણું બ્રહ્માંડ કોઈ વિશાળ અનંત ચિત્રકામનો એક ભાગ છે. અમે ખાલી રડને જોઈ રહ્યા નથી, અમે અનંત મહાસાગરની કિનારે ઊભા છીએ અને વિકલ્પભૂત વાસ્તવિકતાના પગલાંને જોઈ રહ્યા છીએ. હજારો વર્ષોથી અમે તારાઓ તરફ જોયું અને એકલતા અનુભવી. હવે કદાચ આપણે કંઈક સંપૂર્ણપણે અણધાર્યું શોધી કાઢ્યું છે, અનંતતાના પ્રતિધ્વનિ.